એ ભાઈ વિરાટ કોહલીની ફિલ શોટ આવી જાય પીચ ઉપર. હવે ચાલુ થઈ જાય છે. કેમ છો? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે છે આરસીબી અને ડીસીની આઈપીએલ મેચ. તો આપણી ફેવરેટ ટીમ છે આરસીબી. તો ટોસ લડી ગયો. ટોસ ઉડ્યો છે ડીસીએ. બોલિંગ છું નહીં પણ આપણે કોઈ વાંધો નહીં, કેમ કે આરસીબી રન બનાવવામાં જોરદાર બનાવશે. તો જોઈએ છે આપણે મેચ તમને બતાવીએ ને. હજી 3:13 થઈ છે એટલે 3:20 મેચ ચાલુ થાય છે. હા, આજે આરસીબી ઉતરવાની છે ગ્રીન જર્સીમાં, કેમ કે બપોરની મેચ છે અને આરસીબી બપોરની મેચમાં એટલે એક જ વાર ગ્રીન જર્સી પહેરે છે પર્યાવરણ માટે. એ ભાઈ વિરાટ કોહલીની ફિલ શોટ આવી જાય પીચ ઉપર. હવે ચાલુ થઈ જાય છે. આરસીબીની 59 રન બનાવ્યા 6 ઓવરોમાં. 59 રન બનાવ્યા 6 ઓવરમાં. પછી યાર વિરાટ કોહલીની એક વિકેટ જતી રહી. 59 રન તો બનાવ્યા પાવર પ્લેમાં આરસીબી, પણ એક વિકેટ જતી રહી. આરસીબીની 4 વિકેટો જતી રહી છે અને 131 રન થઈ ગયા. વિકેટ જતી રહી આરસીબીની, 131 રન થયા છે. 13મી ઓવરનો ચોથો બોલ ચાલુ હ. જીતેશ શર્મા આવી ગયો. ઓહ ક્યાં ભાઈ, नहीं એટલી જલ્દી શું કરા રમા. હા ભાઈ યાર, वाइड न बोल रमवानी हूँ जरूर. अगर आप अच्छी गेंदबाज एक अच्छी टप्पे पे डालेंगे तो आसान नहीं होता है. देखिए एलन बॉर्डर, एसएस दास. આરસીબીની 6 વિકેટ જતી રહી છે પણ તો આરસીબી સ્ટીલ રમે છે, કેમ કે આરસીબી છે, કંઈ પણ કરી શકે છે. અને આરસીબીના બેટ્સમેન ઓલરાઉન્ડર. આરસીબીના 167 રન થયા છે હજી, અને 19મી ઓવર આવે છે. 6 વિકેટ જતી રહી છે. પ્રેડિક્ટેડ સ્કોર 197, 186, 189 ને 193 બતાવે છે. तो पिछली 30 गेंदों में आप इसे देखेंगे तो ये बिल्कुल पकड़ में रहा दिल्ली के. वो 14 19મી ઓવરનો પહેલાનો બોલ નખાઈ ગયો. 168 રન 6 વિકેટ. તો એ જેવી સિચ્યુએશન આવી ગઈ. હા, 200 રન તો થવા મુશ્કેલી પર થઈ જશે. 200 રન તો આજ થઈ જશે. આરસીબી કરી દેશે 200 રન. કૃણાલ પાંડ્યા 8મી ઓવર આવી ગઈ. જોઈએ શું થાય, કેમ કે 19મી ઓવર છે એમાં ખાલી આરસીબીએ 2 રન જ લીધા. બીજા ડોટ બોલ. હવે 20મી ઓવર ચાલુ, 170 રન બનાવ્યા. એ યાર एक 171 રન કર્યા ही આરસીબીએ. છેલ્લી ઓવરના 2 બોલ થઈ ગયા. 171 રન થયા. 6 વિકેટ જતી રહી આરસીબીના. मगर दूसरी छोर पर रन आउट भी है. ये हो क्या रहा है. और ये आप बिल्कुल खुश नहीं कृणाल. યાર આ શું થાય છે? 7 વિકેટ જતી રહી આરસીબીની. 171 રન થયા અને છેલ્લી ઓવર ચાલુ હા. અરે યાર કોઈ વાંધો નહીં, આરસીબીના બોલરો પર ભરોસો, બધું સારું જ થાય. કે 171 રને કોઈ ઓછા ના કહેવાય, વધારે કહેવાય. પણ ઇમ્પેક્ટ પ્લેયરમાં રસિક દાર જોઈએ, સારો બેટ્સમેન આવ્યો હા. 4 બોલમાં થઈ, 4 બોલમાં 4 સિક્સ મારી દે તો મસ્ત રન થઈ જાય. કેમ કે 172 રન થઈ, 7 વિકેટ થઈ ગયા. चेंज ऑफ पेस एक बार फिर से परेशान किया. एक बार फिर से તો સારું જ છે, કેમ કે આરસીબીના બેટ્સમેન ઓલરાઉન્ડર બોલરો બધા જોરદાર, એટલે આરસીબી જીતવાનું જ છે ડીસીઓમાં. 172 રન થયા. 3 બોલ વધી છેલ્લી ઓવરની. થશે કોક સારું થશે. 3 બોલમાં 3 છગ્ગા વાગી શકે છે. ઓ અરે અરે અલે એક તો રન બનાવવા છે અને આ વિકેટો જાય કરે. 2 બોલ વધ્યા છે છેલ્લી ઓવરમાં. 172 રન થયા. 8 વિકેટ જતી રહી આરસીબીની.
છેલ્લી ઓવરના 2 બોલ વધ્યા છે. મને લાગ્યું કે 2 બોલમાં 2 છગ્ગા વાગી જાય તો સારું થઈ જશે. આરસીબીએ ડીસીને 176 રનનું લક્ષ્ય આપ્યું છે. હા કે આરસીબી 175 રન જ બનાવ્યા છે. કે વિકેટો જલ્દી પડી ગઈ છે પણ કંઈ વાંધો નહીં. 8 વિકેટ જતી રહી હતી આરસીબીની અને 175 રન બનાવ્યા. ડીસીને 176 રનનો ટાર્ગેટ આપ્યો અને હવે ચાલુ થશે મેચ તો જોઈએ શું થાય છે. સોરી ગાઈઝ, હું તમને આરસીબીની બોલિંગ બતાવી શકું નહીં, પણ આરસીબીના બોલરોએ વિકેટ લીધી હતી. પણ શું કરી શકીએ હવે, જેમ કે એમના બેટ્સમેને જોરદાર ચાલે. એક બોલ બાકી હતો, ખાલી એક ડોટ બોલ નાખી દોત ને બીજો તો આરસીબી જીતી જાય. પણ 1 રનથી આરસીબી જીતી જાય. એક બોલ રાખીને ડીસી જીતી ગયું આરસીબી સામે. કંઈ વાંધો નહીં, બીજી મેચો પણ હજી બાકી છે. તો ગાઈઝ, વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ટાટા બાય બાય.